હંમેશા એનાથી ઉલટી હોય. માટે કોના જેવું બનવું ને કેવું જીવન જીવવું, આજ આ બધું પૂરું થઈ જશે, પણ પછી તમારે બધું ખંખેરીને જતું નથી રહેવાનું, લઈને જવાનું જ. દુર્યોધન સમજાવવા માંડ્યો, પાંડવાનું માથું લઈ આવ્યું, અને તો જ મારો જીવ જશે, બાકી અહીંયા ને અહીંયા સબડીશ. જ્યાં સુધી એનું માથું નહીં જોઉં ત્યાં સુધી મારો જીવ જશે જ નહીં. આવું કહ્યું એટલે અશ્વત્થામાને એમ કે મારા પિતાના એ મારનારા જ છે, દગો કર્યો છે, તો એની સામે જેવા સાથે તેવા થવામાં વાંધો નહીં, દગો કરવામાં કોઈ પાપ નહીં, એમ વિચારી અને અશ્વત્થામા કે છે સારું તો હું જાઉં છું, અત્યારે પાંડવો એની છાવણીએ હશે. દુર્યોધન કે એમ નહીં, હજી હું કાંઈ મર્યો નથી, હું જીવું છું, માટે હજી હું હસ્તિનાપુરનો રાજા છું, તો હું તને મારો સેનાપતિ બનાવું. સેનાપતિ બનાવે ત્યારે એને ચાંદલો કરવો પડે, તો ઓલું લોહીનું ખાબોચિયું ભર્યું હતું ને એમાં આંગળી બોળીને આને ચાંદલો કર્યો કે તું મારો મુખ્ય સેનાપતિ છે, અને જા પાંચેય પાંડવોના મસ્તક લઈ આવ. પોતાની તલવાર બાજુમાં પડી હતી એ તલવાર આપી, અને અશ્વત્થામા પાંડવોની છાવણીએ જાય છે. આની અંદર તો એવું લખ્યું છે કે પાંડવો ભેગા થઈને બેઠા છે ને એમાં અશ્વત્થામા આવ્યો. હવે તલવાર હથિયારો ધારણ કરતો તો જ યુદ્ધમાં હોય ને, એટલે પાંડવો એકદમ ઊભા થઈ અને સામે ગયા અને કહે છે ગુરુપુત્ર, અમારા અપરાધને માફ કરજો, તમારા પિતાનો વધ અમારા હાથે થયો, અને તમને નહીં મારવાના ઈરાદે જ અમે આકાશમાં ઉડાડી મૂકેલા. આ પણ હિતેચ્છુ હોય એવી રીતે એની સાથે વાત કરી. દુર્યોધન બહુ પાપી હતો, તમને બહુ હેરાન પરેશાન કર્યા, અને છેવટે પાપી એના પાપે મૂવો. ધર્મરાજા બહુ સીધા, એટલે એને કંઈ ખ્યાલ નથી કે આ પેટમાં કપટ ભરીને આવ્યો છે. ધર્મરાજાએ તરત જ આસન આપ્યું અને કહ્યું કે અમે તો નથી જમ્યા, કારણ કે આજે એક સાથે 100 ભાઈનું મૃત્યુ થયું, ગમે તેવા હોય છતાંય અમારા ભાઈ તો છે જ, તો તમે ભોજન કરશો? ત્યારે અશ્વત્થામા એ હા પાડી, તો એને ભોજન બનાવી અને જમાડ્યું. પછી પાંચેય ભાઈઓની પથારી હતી, એની ભેગી અશ્વત્થામાની પથારી કરી. આજનો દિવસ રહ્યો, કાલે આપણે હસ્તિનાપુર જઈએ ત્યારે અમે તમને અમારા રાજ્યની અંદર આશ્રય આપશું. અશ્વત્થામા તલવારને એક બાજુ મૂકી અને પાંડવોની સાથે સૂતો. એક બાજુના ખૂણામાં દ્રૌપદી પાંચે બાળકોની સાથે સૂતા છે. છાની રીતે આવ્યો, છાની રીતે મારીને ગયો એવું આમાં નથી બતાવેલું. ભારત 5 પ્રકારનું છે, બધે અલગ અલગ કથા હોય. મારા એ વસ્તુ સાચી. પાંડવોને આજ શાંતિ હતી, આટલા દિવસના થાકેલા, એટલે પાંચેય પાંડવો સૂઈ ગયા છે. દ્રૌપદી એ પણ બાળકોની સાથે સૂતી, પણ આ પાપીને ઊંઘ આવતી નથી. ભગવાનને એમ થયું કે આટલા દિવસ સુધી, અરે આટલા વર્ષ સુધી મેં જે દોડાદોડ કરી, મેં જે મહેનત કરી, એ મહેનત ઉપર આ પાપી પાણી ફેરવવાનો છે. એટલે ભગવાનને નિદ્રા આવતી નથી. ભગવાન પોતાના અલગ તંબુએ જઈને સૂતા છે. ભગવાન મધ્યરાત્રિ થતાં બેઠા થયા, પાંડવો સૂઈ ગયેલા, એનું ગોરણ ખેંચી લીધું, અને અશ્વત્થામા, દ્રૌપદી અને પાંચેય જે બાળકો એને નિદ્રા મૂકી. એ લોકો ઊંઘવા માંડ્યા. તંબુએ આવી અને ભગવાને ધર્મરાજાનો અંગૂઠો આંબળ્યો. ધર્મરાજા બેઠા થયા એટલે ભગવાને શાન કરી કે તંબુની બહાર નીકળો. 4 બીજા ભાઈઓ એને પણ એ જ રીતે ઊભા કરી. ભગવાન રથ લઈને તૈયાર થયા અને કહે છે કે આપણે ગંગાજીએ સ્નાન કરવા જવું છે, માટે રથમાં બેસો. હવે 18 દિવસના થાકેલા, આપણે તો એક દિવસ જાનમાં ગયા હોય ને બીજે દી કોક વહેલા જગાડે તોય એની ઉપર ગુસ્સો આવે. કાલના થાકેલા નહીં ખબર પડતી હોય. વળી કામ શું? તો કે નાવા જવું છે, તો નાવા કંઈ રાતે 11-12 વાગે થોડું જવાનું હોય. પણ જેને સંપૂર્ણ વિશ્વાસ અને સંપૂર્ણ ભરોસો અને પૂરેપૂરી શરણાગતિ
પરમેશ્વરની છે અને એણે માથા મૂકી દીધા છે કે મારો કે તારો, મને આશરો તમારો. તમે ગાદી દો તોય તમે જ મારા ઈષ્ટદેવ છો, તમે અમને મરાવી નાખો તોય તમે જ અમારા ઈષ્ટદેવ છો. આવો સંપૂર્ણ ભરોસો. પાંચેય ભાઈઓ બહાર નીકળ્યા, રથમાં બેઠા. ભગવાને રથને ચલાવી મૂક્યો, કુરુક્ષેત્રની બહાર લઈ ગયા, આંટો મરાવ્યો, ગંગાજીનો કિનારો. ભગવાન કહે છે કે નીચે ઉતરીને હાથ પગ ધોઈ નાખો, સ્નાન નથી કરવાનું. પાંચે ભાઈઓ હાથ પગ ધોઈને પાછા બેઠા. એટલે ભગવાને કિનારે એક ચક્કર મરાવીને રથને પાછો વાળ્યો. અને ત્યાં સુધીમાં પોતે પર્ણકુટીથી બહાર નીકળ્યા એ જ અરસામાં ભગવાને અશ્વત્થામાનું ગોરણ ખેંચી લીધું. એટલે અશ્વત્થામા તરત જ બેઠો થયો. બેઠો થઈને જોવે તો વિચારમાં પડ્યો કે પાંચેય ભાઈઓ ક્યાં ગયા? હવે પર્ણકુટીમાં પૂરેપૂરું અંધારું, કોઈને કંઈ દેખાય નહીં એવી સ્થિતિ. એટલે કદાચ એને એવું લાગ્યું કે દૂર જઈને મારાથી સૂતા હશે. એટલે પાપી તલવાર લઈ અને આમ હાથથી આખી પર્ણકુટીમાં ફાંફા મારે છે. તંબુમાં જોવે છે કે આ ગયા ક્યાં. અને ભગવાને દ્રૌપદીને એટલું બધું ગોરણ મૂક્યું. પાંચેય બાળકો બાજુમાં સૂતેલા, આને કાંઈ ખબર જ નથી કે કોણ ક્યાં છે. પણ જેવા બાપ એવા દીકરા. ભીમસેનના પુત્ર હતા તો એની જેવા મજબૂત, સહદેવના એની જેવા, આમ શરીર પરથી જ ખબર પડી જાય. અને આને ભાન ભૂલાઈ ગઈ. દુર્યોધનનો પાપનો ઘડો જરા અધૂરો હશે, છેલ્લી બાળ હત્યા કરવાની માંડેલી તે એ પૂરી થઈ જાય. અને કદાચ જે પેલું ભક્ષ્ય આપવાનું છે એમાંય કાંઈક બાકી હશે. નહીંતર આ પાંચને જો બચાવી લીધા હોત તો ભગવાનને ત્યાં કાંઈ ખોટ નહોતી ને પાંચ પાંડવોના દીકરાઓ કોઈ દિવસ અધર્મી ન નીવડેત. પણ છતાંય ભગવાને ભાન ભૂલવાડ્યો અને પેલા પાંચેય બાળકોના વાળ હાથમાં આવ્યા. એટલે પહેલાંને એમ કે આ પાંચેય પાંડવો છે એટલે વાળ પકડીને પાંચેયના તલવારથી ધડથી માથા જુદા કરી નાખ્યા. અને પછી તો ભાગાભાગ થાય. એટલે પેલા વાળના ચોટલા હોય એ પાંચેયને આમ ભેગા કરીને જાલીને લોહીની ધારાઓ થતી જાય છે. અને પર્ણકુટીમાંથી ભાગ્યો. ભાગતો જ્યાં દુર્યોધન પડ્યો છે ત્યાં પોતે આવ્યો. અને દુર્યોધનને કહે છે કે લે મિત્ર, તારા ઋણમાંથી મુક્ત થાઉં છું, તારા જીવને હવે ગતે કર, તારી ઈચ્છા પૂરી. આ પાંચેય પાંડવોના મસ્તક કાપીને લાવ્યો છું. અને આવું જ્યારે આ પાપીએ દૂરથી સાંભળ્યું ત્યારે એટલો બધો રાજી થઈ ગયો, ગાંડા જેવો થઈ ગયો મરતી વખતે. તરત કહે છે કે જલ્દી અહીંયા નજીક લાવ. અને જ્યાં નજીક જઈને આપ્યા અને એ જ વખતે આને ખ્યાલ આવી ગયો કે આ ક્યાં પાંડવોના માથા છે. તેઓ લખ્યા મસ્તક પાપીએ એટલે ઉપજો શોકજી, દેહમાંથી પ્રાણ નીકળી ગયો, જઈ પહોંચ્યો જમલોકજી. દૂરથી એવું લાગ્યું પાંડવોના છે તો હર્ષ થયો. નજીક આવતા ખ્યાલ આવી ગયો કે એના બાળકોના છે એટલે શોક થયો. દુર્યોધનને વરદાન હતું, હર્ષને શોક થાયજી, એટલે એનો પ્રાણ જ છૂટે, તેથી બન્યું એમ ત્યાંજી. જીવ નીકળી ગયો. અને આ બાજુ અશ્વત્થામા પાછો વળીને હજુ ભાગવાની તૈયારી કરે ત્યાર પહેલાં જ દ્રૌપદી જાગી ગયેલા. કારણ કે દ્રૌપદી સૂતેલા, એની નીચે લોહીના રેલા આવ્યા. પાંચેય દીકરાઓને મારેલા, ધડમાંથી રુધિરની ધાર એ દ્રૌપદીની નીચે જતા એકદમ જ્યાં જાગીને જોઈને આમ હાથ ફેરવે ત્યાં તો હાથ રુધિરવાળા થયા. દીવો કરીને જ્યાં જોયું તો એક પણ પાંડવ નહીં, અશ્વત્થામા નહીં. આને માપ મળી ગયું કે અશ્વત્થામા એ જ મારા પુત્રના મસ્તક કાપ્યા હોય, પણ પાંચેય ભાઈઓ ક્યાં ગયા હશે. અને દ્રૌપદીજી માંડ્યા ચિત્કાર કરવા, અતિશય ચોદાર આંસુડે રડવા માંડ્યા, બૂમો માંડ્યા પાડવા.
અને આ બાજુ ભગવાનનો રથ પાછો વળી અને કુરુક્ષેત્રની ભૂમિમાં પ્રવેશ કરે અને અર્જુનને કાને પહેલાં વહેલા દ્રૌપદીના રુદનના ચિત્કારના શબ્દો અથડાયા. અર્જુન કહે છે કે મહારાજ રથને જલ્દી દોડાવો, સતી કાંઈક સંકટમાં હોવા જોઈએ. અને મને પણ ભરોસો નથી, મને એવું થાય છે કે પેલો ગુરુપુત્ર ભલે બ્રાહ્મણ હોય પણ આપણી પર્ણકુટીમાં છે ને એણે જ નક્કી કંઈક નવા જૂની કરી હશે. ભગવાને રથને દોડાવ્યો અને જ્યાં પ્રવેશ કરે તંબુની અંદર અને એ જ વખતે પાંચેય ધડ પડેલા, લોહી જામી ગયેલું અને દ્રૌપદી ચોધાર આંસુડે રડે છે. અર્જુને જઈને પૂછ્યું કે આ કામ કર્યું કોણે? દ્રૌપદી કે મને કાંઈ ખબર નથી, પણ અશ્વત્થામા સિવાય બીજું કોઈ ન હોય. ભગવાનને પૂછ્યું કે છે કોણ? ભગવાન કહે છે કે અશ્વત્થામાએ આ કામ કર્યું છે. દુર્યોધનના કહેવાથી દ્રૌપદી રડવા માંડ્યા કે તમે જેણે અમારા પુત્રોને માર્યા હોય એનું જ્યાં સુધી વેર નહીં લો ત્યાં સુધી હું અન્ન કે જળ કાંઈ નહીં લઉં. એટલે ભગવાન તરત રથ ચલાવીને કહે છે કે આપણે જઈએ પાછળ પકડવા. ભગવાને રથ દોડાવ્યો ને પેલો દુર્યોધનનું મૃત્યુ થયું એટલે ત્યાંથી પાછો વળેલો. હવે પાછો વળીને ભાગવા જાય ત્યાં તો ખ્યાલ આવી ગયો. અર્જુને તરત જ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને આને લાગી બીક એટલે આણે સામું બ્રહ્માસ્ત્ર છોડ્યું. સામે બંને બ્રહ્માસ્ત્ર ટકરાવા માંડ્યા. ભગવાન કહે છે કે આ બંને તો પૃથ્વીનો પ્રલય કરી નાખશે, આ કરવાની જરૂર નથી. તમે બાણ છોડી અને એને અવળા હાથે બાંધીને આપણા રથમાં નાખો, એને સતીની પાસે લઈ જવો પડશે અને સતી જેમ કે એમ આનો આપણે નિર્ણય લેવો. આવું નક્કી કરી અવળા હાથે નાગપાશ મંત્રથી બાંધી અશ્વત્થામાને રથમાં નાખ્યો, રથને ચલાવ્યો. અશ્વત્થામા માની ગયો કે આ કામ મેં કર્યું છે અને દુર્યોધનના કહેવાથી કર્યું છે. એના જીવને શાંતિ આપવા ગયો ત્યાં પોતાને અશાંતિ ઊભી થઈ. પર્ણકુટી પાસે આવ્યા અને દ્રૌપદીએ બે હાથે બાંધેલા ગુરુપુત્રને જોયો. ભગવાન કહે છે કે અર્જુન જરાય વાર લગાડીશ નહીં, આનું ધડથી માથું અલગ કરી નાખ. અર્જુન કે ગુરુપુત્ર છે, તમે કયો એમ કરું. ભગવાન કહે છે કે સતીને પૂછી લે. દ્રૌપદીને પૂછ્યું તો દ્રૌપદીને દયા આવી. દ્રૌપદી વિચારવા માંડી, કરે રે મારે તો 5 દીકરાઓ હતા, તો મારા 5 દીકરા ગયા તો આજે મારી શું દશા છે? અને મારા ઉપર હજી મારા 5 પતિ હયાત છે. અને આના પિતા જે દ્રોણ ગુરુ એને અર્જુને જ રણ મેદાનમાં મારી નાખ્યા. એની માતાને આ એકનો એક આધાર છે અને એને હું હા પાડીશ અને જો અર્જુન મારી નાખશે તો એની માં કૃપિનું શું થશે? આવો તરત જ વળતો વિચાર માંડ્યો આવવા. અર્જુને હાથમાં ખડગ લીધું. દ્રૌપદી ના પાડે છે કે મહારાજ એને મારશો નહીં, એક તો બ્રાહ્મણ છે, એની સામે વળી ગુરુપુત્ર છે. અને મહારાજ તમે જ્યારે હોય ત્યારે એવી વાત કરતા કે અમે જ્યારે ગુરુ દ્રોણના આશ્રમમાં ભણતા ત્યારે અશ્વત્થામા અને અર્જુન બે સાથે ભણતા. અને એ અરસામાં અમુક વિદ્યાઓ એવી હોય કે અશ્વત્થામાને બહાર કાઢી મૂકે અને ગુરુ દ્રોણ અર્જુનને એકલાને જ ભણાવે. પોતાના સગા પુત્ર કરતાં અર્જુન ઉપર ગુરુ દ્રોણને હેત વધારે હતું. અને આપણે એ કથાને પણ જાણીએ છીએ કે ગુરુ દ્રોણને મનમાં એવું હતું કે મારા વિદ્યાર્થી અર્જુનથી આગળ કોઈ ધનુષ્ય વિદ્યામાં જવું જ ન જોઈએ. અને એ પણ આપણે જાણીએ છીએ કે અતિ વિદ્યા ભણવાની ઈચ્છા હતી પહેલાં ભીલ એકલવ્યને. અને એકલવ્ય એટલો બધો શ્રદ્ધાવાળો પણ એને ગુરુ દ્રોણ વિદ્યા ભણાવતા નહોતા. વિશ્વાસને કારણે એણે ગુરુ દ્રોણનું માટીનું પૂતળું બનાવી એક ઝાડ નીચે એને બેસાડી અને એની પાસેથી વિદ્યા ભણ્યો. ગુરુ કાંઈ બોલે નહીં પણ પોતે ને પોતે જ શ્રદ્ધા અને વિશ્વાસ, જેમ આપણે ઠાકોરજીની મૂર્તિમાં વિશ્વાસ રાખીએ છીએ ને કે બોલે છે તમારી જોડે, છતાં આપણને પૂરેપૂરો ભરોસો છે. તો એવી રીતે ભરોસો એકલવ્યએ રાખ્યો અને રાખ્યો તો ખરો પણ એટલો બધો જબરજસ્ત બાણાવાળી થયો કે એની પાસે અર્જુન ટૂંકો પડે.
ગુરુ દ્રોણના પૂતળામાં ભરોસો રાખવાથી આવો જબ્બર બાણાવાળી થયો, તો ગુરુ દ્રોણ છે એ તો માણસ હતા કે ભગવાન હતા? માણસ હતા. તો તમને કેમ લાગે છે આમાં ભરોસો રાખવાથી કાંઈ થાય કે થાય જ નહીં? આ તો પરમેશ્વર છે, એની મૂર્તિમાં જેને વિશ્વાસ અને પૂરેપૂરો ભરોસો હોય એ કેમ ભવસાગરને ન તરી જાય? ઘણાને એમ થાય કે ભાઈ હૈયામાં જ ભગવાન છે ને મૂર્તિ સામે બેસવાની શું જરૂર? આ મૂર્તિ બધું ખોટું. તો રોજ ઉઠીને 2 ચાંદલા કરીને ફોટા પડાવવા કેમ જાઓ? તમારા મોબાઈલ ખોલો, તમારા આખા ઘરના હાજા ને માંદા હવના ફોટા નીકળે. ઓછામાં ઓછા ઠાકોરજીના તમારા મોબાઈલમાંથી ફોટા નીકળે. તો તમે આ ફોટા બધા ખોટા જ હોય તો તમે શા માટે પડાવો છો? ઠાકોરજીની મૂર્તિમાં જ આપણને ભરોસો ન આવે. અને એમાંય મંદિરમાં બેઠેલા હરિકૃષ્ણ મહારાજમાં આવે ને એટલો પાછો તમને તમારા ઘરમાં બેઠા હોય એમાં નહીં આવતો હોય. એના કરતાંય વધારે હોવો જોઈએ. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા મખે વિષ્ણુ, સર્વે વિષ્ણુમયમ જગત. આપણી પાસે અમસ્તી મૂર્તિ કે આ મૂર્તિને તો કથા પતે એટલે આપણે પેટીમાં પૂરી દેતા હોઈએ, છતાંય જ્યારે સામે બેઠા હોય ત્યારે આપણને એવું ન લાગે કે આ મૂર્તિ છે. આપણને એવો જ અહેસાસ થાય કે એ પ્રગટ બેઠા છે અને એ પ્રગટ બેઠા છે એ જ બોલે છે. બાકી કોઈની તાકાત નથી કે એક ધારું 15 દિવસ સુધી સતત બોલ જ કરવું. એ હરિકૃષ્ણ મહારાજ એની દયાની એની કૃપા વગર ક્યારેય ન થાય. તો આને આપણે મૂર્તિ કેવી રીતે માનીએ? અને જબરજસ્ત દાખલો એકલવ્યનો કે વ્યક્તિના પૂતળામાં વિશ્વાસ રાખવાથી આવો જબ્બર બાણાવાળી થતો હોય, તો પરમેશ્વરની મૂર્તિમાં વિશ્વાસ રાખનારો જબ્બર મુક્ત કેમ ન થાય? માટે ઢીલી પોચી આસ્થા હોય તો એને બરોબરને દ્રઢ કરી દેજો. કે તમે મંદિરે જાઓ તોય તમને પ્રગટ ભાવ નથી લાગતો હરિકૃષ્ણ મહારાજમાં? લાગે છે ને? આ દર્શન કર્યા હતા, કેવો સરસ એક બાજુથી ખેસને ખોશીને, આમાં જો પોણા ભાગના શણગારવાળા જ હશે અને ઘણાને તો હજી બાકી હશે. ઘણાને એવું નિયમ છે કે 3 ટાઈમ જમાઈ જાય પછી જ દર્શન કરવા, એટલે એ લોકો તો હજી રાતે જ હશે. ભગવાનની મૂર્તિની સામે જ્યારે જોઈએ ત્યારે આપણને એની અંદર ખરેખરો ચાલ્યા કે ચાલશે, બોલ્યા કે બોલશે એવો પ્રગટ ભાવ આવે છે. એકલવ્ય આવો બાણાવાળી થયો અને પછી એને એમ થયું કે જે ગુરુની કૃપાએ કરીને હું આવી વિદ્યાને પામ્યો છું, તો એ પ્રત્યક્ષ ગુરુ આગળ જઈ અને કમસે કમ પગે લાગીને એને હું વાત તો કરું કે ગુરુદેવ તમે ન ભણાવ્યો પણ તમારી મૂર્તિમાં, તમારા પૂતળામાં મેં આટલો વિશ્વાસ રાખ્યો, જેણે કરીને આજ હું આવો બાણાવાળી બન્યો છું. ગુરુ દ્રોણના આશ્રમે એકલવ્ય આવ્યો અને દૂરથી વંદન કરે છે અને કહેવા માંડ્યો, ગુરુદેવ તમે મને ન ભણાવ્યો તો તમારું પૂતળું આ બેહૂબ બનાવીને એની પાસે બેસી અને હું બાણ વિદ્યાને ભણ્યો છું. દ્રોણને મનમાં એમ થયું કે વળી પૂતળા આગળ બેસીને કઈ રીતે ભણ્યો હશે. હવે જંગલનો વિસ્તાર, આજુબાજુમાંથી કૂતરાઓનો અવાજ આવે એટલે ગુરુ દ્રોણે કહ્યું કે આ કઈ દિશામાંથી કૂતરાનો અવાજ આવે છે? એટલે તરત જ જે દિશામાં અવાજ આવતો તો એ બાજુ બાણ છોડ્યા અને કૂતરાનું મોઢું આખું જ બાણથી ભરી દીધું. કઈ દિશામાં હોય, કઈ જગ્યાએ હોય, બાણ કામ તો જ કરે. તમે એનું નિશાન તાકો, નિશાન તાક્યા વગર ક્યારેય કામ ન આપે. અને આ જ્યારે જોયું ત્યારે દ્રોણ ગુરુને એમ થયું કહો આ તો અર્જુન કરતાંય આગળ નીકળી ગયો. દ્રોણ ગુરુએ બહુ પ્રસન્નતા બતાવી અને કહ્યું કે તે બહુ શ્રદ્ધા અને બહુ વિશ્વાસ રાખ્યો અને મારી આ પૂતળા મૂર્તિ પાસેથી તું આટલી સરસ વિદ્યા ભણ્યો, હું તારા ઉપર બહુ પ્રસન્ન છું. ત્યારે એકલવ્ય કહે છે, ગુરુદેવ હું તમારી પાસેથી વિદ્યા ભણ્યો. દરેક વિદ્યાર્થી જ્યારે ભણીને જાય ત્યારે સમાવર્તન સંસ્કાર કરે. તો આજે ભલે હું દૂર રહીને ભણ્યો પણ સામે તો તમે જતાં મારે સમાવર્તન સંસ્કાર કરવાનો છે, માટે તમે જે માગો તે આપું. ત્યારે ગુરુ દ્રોણ કહે છે કે તારા જમણા હાથનો અંગૂઠો કાપીને મને આપી દે. જમણા હાથનો અંગૂઠો હોય તો જ બાણ ચડે, બાકી બાણ ક્યારેય ચડે નહીં. હવે આવું કહ્યું એટલે પહેલાં એ તો અંગૂઠો કાપીને આપી દીધો, પણ એની ભણેલી તમામ વિદ્યા અફળ ગઈ.
તો અંગૂઠો કાપીને માગવાનું કારણ શું? કારણ એ કે અર્જુન કરતાં આગળ ન નીકળવો જોઈએ. હવે આના ઉપરથી તમે વિચાર કરો, મેં કથન તોડી નથી, હું લાઈનમાં જ ચાલું છું. આના ઉપરથી અંદાજ બાંધીએ કે દ્રોણ ગુરુને અર્જુન કેટલો વાલો હશે કે એનાથી કોઈ આગળ ન નીકળી જવો જોઈએ એટલે પહેલાંનો અંગૂઠો માગી લીધો. હવે એનાથી બાણ ચડે નહીં એટલે ક્યારેય અર્જુનથી આગળ તો શું પણ પાછળ નહીં રહી શકે. તો આવો દ્રૌપદી અર્જુનને કહે છે કે તમે મને આ બધી જ વાત કરેલી છે કે અમારા ગુરુ આ રીતે મને રાખતા. જ્યારે અશ્વત્થામા અને અર્જુન બંને જમવા માટે બેસે આશ્રમમાં, ત્યારે દ્રોણ ગુરુ કાયમને માટે કૃપીને એવું કહે કે અર્જુનને બરોબર પીરસજે. અશ્વત્થામાનું નામ ક્યારેય પણ એણે લીધું નથી. વનની અંદર ફળ ફૂલ લેવા જવાનું હોય, બીજું કાંઈ કામકાજ હોય અને ગુરુપત્ની અર્જુનને કામ બતાવે એટલે દ્રોણ ગુરુ ભેગો અશ્વત્થામાને મોકલે જ કે તમે બે સાથે જાઓ, તારે એકલા નથી જાઓ, બંને સાથે મહેનત કરો. અર્જુનને કોઈ પ્રકારની કષ્ટી ન પડે એનું ધ્યાન ગુરુ દ્રોણે પૂરેપૂરું રાખ્યું છે. દ્રૌપદી કહે છે કે મહારાજ એણે તમારા પુત્ર કરતાંય પણ વિશેષ જો તમને માન્યા હોય તો આજ તમારાથી એના ઉપર હાથ કેમ ઉપાડાય? ગુરુ પત્નીનું રાંધેલું અન્ન જે જમ્યા એનું લોહી હજી તમારા શરીરમાં ફરી રહ્યું છે અને એવા કૃતજ્ઞ આપણાથી કેમ થવાય? માટે મારે એવી ઈચ્છા છે કે મારી જે દશા થઈ એવી દશા મારે તમારી ગુરુ પત્નીની નથી કરવી, માટે તમે એને મારશો નહીં. ભગવાન કહે છે કે આત્તાઈને મારવામાં પાપ ન લાગે. આ રીતે જેણે છાની રીતે બાળ હત્યા કરી હોય, કોઈ સ્ત્રીની ઉપર કોઈ પુરુષ કુદ્રષ્ટિ કરે અને એ પુરુષને કદાચ કોઈ મારી નાખે તો એને પાપ ન થાય, એને પુણ્ય થાય. કે જીવતો હોય તો બીજા ઉપર કુદ્રષ્ટિ કરે અને કેટલાયની કિંમતના કાંકરા કરે. માટે શાસ્ત્રમાં એવું કીધું, જે વનને સળગાવે, ગામને અગ્નિ મૂકે તો એને મારવામાં કોઈ પણ દોષ લાગતો નથી. ભગવાન આગ્રહ કરે છે અને દ્રૌપદી ના પાડે છે અને છેવટે ભગવાન કહે છે તો પછી વચલો રસ્તો કાઢીએ. જે મોટો પુરુષ હોય એને માર કરતાંય પોતાનું અપમાન બહુ ભયંકર લાગે, માટે બ્રાહ્મણને શિખા એટલે કે ચોટલી બહુ વાલી હોય, એ શિખાને ખેંચી કાઢો. આપણે બધા મણી કહીએ છીએ, પણ મણી એટલે ત્યાં કાંઈ હીરો ન ચોંટાડ્યો હોય, પણ શિખાને ખેંચી કાઢવાનું કહ્યું. એટલે તરત જ અર્જુને એની શિખાને ખેંચી કાઢી, પણ આખી શિખાને ભેગી ખેંચતા માંસનો મોટો લોચો નીકળી ગયો અને એની ખોપરી આખી હરી ઈચ્છાએ કરીને બહાર નીકળી ગઈ. અને ત્યાર પછી અશ્વત્થામા ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યો. દીકરાઓના મૃત્યુ પછી સ્નાન વગેરે કરી અને પાંડવો તૈયાર થયા. શરીર તો હજુ એમના એમ જ પડ્યા છે, બીજા કેટલાયના રજળે એમાં આના અગ્નિ સંસ્કાર ક્યાં કરે? હવે આ બાજુ અશ્વત્થામા ભાગ્યો તો ખરો, પણ એને મનમાં એવો વિચાર થયો કે આની કરતાં મને મારી નાખ્યો હોત તો સારું હતું. આ માથાની અંદરથી આખી ખોપરી કાઢી નાખી, નહીં જીવતો નહીં મરેલો. એટલે છેલ્લે એને એમ થયું કે આણે મને મારવાનો પ્રયાસ કર્યો અને મારું અપમાન કર્યું, માટે પાંડવોના 5 દીકરાને તો માર્યા, પણ એના વંશમાં કોઈ પાણી પાનારો ન રહેવો જોઈએ. હજી જાતા વિચાર કરે છે કે અભિમન્યુના પત્ની ઉત્તરા અને એના ઉદરમાં ગર્ભ છે, છેલ્લે એના ગર્ભને પાડી દઉં એટલે પાંડવોના વંશમાં પછી કોઈ બચે નહીં. આવો વિચાર કરીને વળી પાછું પાપીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને આ બ્રહ્માસ્ત્ર છૂટતાની સાથે જ બધા યુદ્ધ મેદાનમાં જ છે. કુંતાજી, દ્રૌપદી, સુભદ્રા, કારણ કે એને ક્યાં રહેવાનું કાંઈ હતું, એને રાજ નથી, એને મહેલ નથી, બધાય પોતપોતાના તંબુએ જ પડ્યા છે. અને એમાં એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ બ્રહ્માસ્ત્ર ઉત્તરાને આગળ આવ્યો ને ઉત્તરાને એમ થયું કે હવે મારું મોત આંબી ગયું. ઉત્તરાએ દોટ કાઢી. પાંડવો હતા, કુંતાજી હતા, દ્રૌપદી, સુભદ્રા બધા જ હતા, પણ કોઈની સામે નહીં જોતા ભગવાન દ્વારકાધીશના પગ પકડ્યા. મહારાજ, મારા ગર્ભની તમે રક્ષા કરો.
આ બાણ કદાચ મને ભલે મારી નાખે, પણ પાંડવોનો વંશ જે મારા ગર્ભમાં છે એની તમે રક્ષા કરો. આવી રીતે બહુ કરગરીને ઉત્તરા રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. પોતાનું સુદર્શન જ મૂક્યું ગર્ભની રક્ષા કરવાજી, તે સુદર્શન ઉત્તરા ઉપર આવીને લાગ્યું ફરવાજી. ઉત્તરાના ઉદરમાં ભગવાને પોતાનું સુદર્શન ચક્ર મૂક્યું. જ્યાં સુધી પરીક્ષિત મહારાજાનો જન્મ ન થયો ત્યાં સુધી ભગવાન અને સુદર્શન બે ઉત્તરાના ગર્ભમાં જ રહ્યા. કૌશલ્યાની કુખે રામનો જન્મ થયો, સુમિત્રાની કુખે લક્ષ્મણનો જન્મ થયો. ઘણી માતાઓ એવી છે કે જેણે ભગવાનને પોતાના ઉદરે ધાર્યા, ઘણી માતાઓએ ભગતને ઉદરે ધાર્યા, પણ આ ઉત્તરા વૈરાટ કુંવરી એવી નીકળી જેણે ભગવાનને ભગતને બેયને ધાર્યા. 9 માસ સુધી ભગવાન એના ગર્ભમાં સુદર્શન ચક્રને ફેરવે અને અંગૂઠા જેવડું રૂપ લઈને એના ગર્ભમાં ભગવાન રહ્યા છે બીજા સ્વરૂપે, અને સતત ચક્રને ફેરવે. કારણ કે અશ્વત્થામાં જીવતો ક્યારે એ પોતાનું બ્રહ્માસ્ત્ર છોડે અને પરીક્ષિતનો જીવ લઈ લે એ નક્કી નહીં. અને ભગવાને નક્કી કર્યું છે કે એવો નિર્દય ભગવાન નથી કે મારા ભક્તનો હું વંશ કાઢી નાખું. ગમે તે યોગે મારે રક્ષા કરવી એમ વિચારીને ભગવાન રક્ષા માંડ્યા કરવા. પેલું બ્રહ્માસ્ત્ર આવ્યું પણ ભગવાનના બાણે કરીને આ સુદર્શને કરીને એનો નાશ થયો. ઉત્તરાને એકદમ શાંતિ થઈ ગઈ, પણ અંદર રહેલો ગર્ભ છે ને એ આટલા એવા ભગવાનને 9 મહિના સુધી જોયા જ કરે છે કે કોણ હશે, એના હાથમાં ચક્ર ફરે છે અને આટલા નાના સ્વરૂપે કોણ મારી સામે ઊભું હશે. 9 માસ સુધી ઠાકોરજીની સામે જોઈ રહ્યા ને એટલે એને છેલ્લે એવી બુદ્ધિ સૂજી કે રાત છોડીને 7 જ દિવસ બાકી છે તો ભગવાનના લીલા ચરિત્રો સાંભળી અને ભગવાનના ધામને પામી જાઓ. બાકી આવો વિચાર આખી જિંદગી ન કર્યું હોય એને ક્યારેય છેલ્લે આવતો નથી. પાછળથી છોકરાઓ કે તમારી આગળ સપ્તાહ કરું તોય ના પડે કે ના કાંઈ કરશો નહીં, તમારે જે છે એ હવ ભાઈઓ વેચી લેજો. પુણ્ય કામે વપરાય રૂપિયો. જેણે એને જિંદગીમાં કોઈ દિવસ સારો ઉપદેશ જ ન દીધો હોય, દઈએ નહીં ભિક્ષુકને દાણો એ તો સર્વે ધૂતારા છે જાણો, આવો જ ઉપદેશ દીધો હોય કે કોઈને કોઈ દિવસ કાંઈ દેવાનું જ નહીં, માગવા છે ને આવે. મહેનત કરતા હોય તો શબ્દો કોઈ દી જીભેથી સારા નીકળ્યા જ ન હોય. હવે આ ક્યાંથી ક્યાંક મારી પાછળ રસોઈ દેજો, બ્રાહ્મણ જમાડજો, કાંઈક પૂન કરજો, કાંઈ એ જ વ્યક્તિ કહી શકે કે જેણે પોતાના હાથે કાંઈક કર્યું હોય. એટલે જ કહીએ છીએ કે હાથે એટલું સાથે. અને બીજું કે તમે જે કાંઈ કરો છો એ બ્રાહ્મણોનું દુઃખ ટળે એટલા માટે કરો છો કે અમને સારી રસોઈ મળે એટલા માટે કરો છો એવું નથી. તમે તમારા આત્માના કલ્યાણ માટે કરો છો. તમે કદાચ 5 રૂપિયા આપો છો તો એની સામે તમને 50 નહીં પણ 500 જેટલી આશા છે. રૂપિયાની આશા નથી પણ કાંઈક પુણ્ય મેળવવાની આશા છે. કોઈ પરોપકાર માટે દાન ક્યારેય પણ કરતું નથી. એને ખ્યાલ જ છે કે આનું મને અનંત ગણું કરી અને ઠાકોરજી દેવાના છે. તો આ રીતે ભગવાને ભક્તની રક્ષા કરી છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મે જય, ઉત્તરાનો એમ ગર્ભ ઉગાર્યો, ભક્તનો વધારવા વંશ, એવો વશ ભૂધર ભક્તને દુષ્ટનો કરે ધ્વંસ. મુનિ કહે છે કે રાજા તું એવું ન માનીશ કે એણે ખાલી પાંડવોની જ રક્ષા કરી. જે ભગવાનનો ભક્ત હોય એ દરેકની રક્ષા ભગવાન હંમેશા કરે છે. સત્યવાદીનું પાલન પરમેશ્વર કરે, એની વારે જાય. એ જ રીતે જન્મે જઈ તારા પિતાને જો ઉગાર્યા હોય તો એ ભગવાન પુરુષોત્તમે જ ઉગાર્યા છે. અહીંયા ગદા પર્વ પૂર્ણ થાય છે. એક બ્રહ્મહત્યા ઉતરી, કાળા તલ, પડદા, ગાય વગેરે શ્વેત થયું. રાજાએ ખૂબ દાન પુણ્ય વગેરે કર્યું, ઉપવીત વગેરે આપ્યા, કન્યાદાનો આપ્યા.
શ્રદ્ધાપૂર્વક બ્રહ્મભોજનો વગેરે કરાવ્યું અને ગદા પર્વ પૂર્ણ થયા પછી સ્ત્રી પર્વની કથા છે, જેમાં કૌરવોની સ્ત્રીઓનો શોક, ભગવાન વિદુરજી, વ્યાસ ભગવાન એ બધાએ આપેલી ધીરજ અને કૌરવોનો જે અંતિમ વિધિ એ બધી જ કથા આ સ્ત્રી પર્વની અંદર બતાવવામાં આવી છે. એને શરૂ કરીએ ત્યાર પહેલાં ગદા પર્વને ભગવાનના ચરણમાં અર્પણ કરી દઈએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર્સ્વભાવાત્ કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. હું મારું કામ ચાલુ. હવે વૈશંપાયન મુનિ પવિત્ર સ્ત્રી પર્વની કથા સંભળાવે છે. યુદ્ધની કથા સાંભળ્યા પછી આપણને એવું લાગે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી આ ધરતી ઉપર સ્ત્રીઓની શું દશા હશે. થોડીવાર આપણે ઊંડા ઉતરી જઈએ. ખાલી પોતાના પતિઓ એટલું જ નહીં, દીકરાઓ, ભાઈઓ, પિતાઓ જે કોઈ હતા એ લગભગ આખી પૃથ્વીને ભગવાને સૂની બનાવી દીધી. કોઈક જ બચેલું, બધાયનો નાશ થઈ ગયેલો. ધૃતરાષ્ટ્ર ધર્મરાજાને બધું જ્યારે એકદમ શાંતિ થઈ જાય ને ત્યારે ધૃતરાષ્ટ્ર એવું પૂછે છે કે આ જે તમે યુદ્ધ કર્યું એ યુદ્ધની અંદર કેટલા માણસોનું આશરે મૃત્યુ થયું હશે. ખાલી જાણવા માટે ધર્મરાજાને ધૃતરાષ્ટ્ર પૂછે છે. અને એ વખતે ધર્મરાજા એવું બોલેલા કે 1 અબજ અને 66 કરોડ વ્યક્તિઓ આની અંદર, બધા જ પુરુષો. હવે તમે વિચાર કરો કે એક સાથે કેટલાના ચૂડલા ભાંગ્યા હશે. 1 અબજ અને 66 કરોડ યોદ્ધાઓ, અને એ લડવા માટે ગયા હોય એ કાંઈ જેવા તેવા તો ન જ હોય. તો વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને કહે છે કે હે રાજા, ધૃતરાષ્ટ્ર પોતાના મહેલમાં બેઠો છે. બાજુમાં ત્રિકાળદર્શી એવો સંજય જે એને પળે પળના સમાચાર આપે છે. બધાએ દીકરાઓ ગયા ત્યાં સુધી તો એને આશા હતી, પણ 18મા દિવસે સાંજે જ્યારે એને એ સમાચાર મળ્યા કે તમારો પુત્ર દુર્યોધન પણ ગયો, અને એ વખતે ધૃતરાષ્ટ્રની સ્થિતિ અતિશય કફોડી બની ગઈ. સિંહાસન ઉપર બેઠો તો ત્યાંથી ગબડી પડ્યો, બેભાન થઈને ધૃતરાષ્ટ્ર પૃથ્વી ઉપર ઢળી પડ્યો. ગાંધારીને પણ અતિશય દુઃખ થયું. બંને અતિશય શોક માંડ્યા કરવા, મૂર્છાગત થઈ ગયા. થોડી વારે મૂર્છામાંથી જાગી અને અતિ જ્યારે રડે છે ત્યારે સંજયને એવું લાગ્યું કે અત્યારે કોઈ પાસે નથી, માટે આને ધીરજ કોણ આપે. અને આ બંને આમ નામ રડી રડીને મરી જશે તો હું પાંડવોને શું જવાબ દઈશ. એટલે સંજય ધૃતરાષ્ટ્રની પાસે જઈ અને કહે છે કે મહારાજ, તમે શોક શા માટે કરો છો? હવે તમારી માથે હાથ મૂકે અને તમને રડતા બંધ કરે
એવું 5 પાંડવ સિવાય આ ધરતી ઉપર કોઈ નથી. તમારા પક્ષમાં જે હતા, તમારા બંધુઓ હતા, દાદા, ગુરુ, દુર્યોધનના સાસરા પક્ષના જે કોઈ હતા, એ બધાયનું મૃત્યુ થઈ ગયું છે. અને આ પૃથ્વી ઉપર બંને પક્ષને મળીને 18 અક્ષૌણી સેનાનો સંહાર થઈ ગયો છે. આખી પૃથ્વી નિર્જન અને શૂન્ય બની ગઈ છે. તો હવે તમારે રડવાનો કોઈ મતલબ નથી, કોઈ ધીરજ આપે એવું નથી. માટે મનમાં ધીરજ ધારણ કરો. તમારા 100 પુત્રોનું આજે મૃત્યુ થયું છે. એના દીકરાઓ 469 એ પણ આજે ધરતી ઉપર નથી. તમારા વંશનું નિકંદન નીકળી ગયું છે. તો તમારા દીકરાઓ મરાયા, પણ તમે પાછળ હૈયા છો, તો એની પાછળની હવે ઉત્તર ક્રિયા કરો. આના સિવાય કોઈ તમારી આગળ રસ્તો નથી. આવું જ્યારે કહ્યું ત્યારે ધૃતરાષ્ટ્ર વધારે રડવા માંડે. અને ધૃતરાષ્ટ્ર કહે છે કે મારી ક્રિયા એને કરવાની હોય, એને બદલે એની ક્રિયા કરવાનું તું મને કહે છે. અને મને આંખે દેખાતું પણ નથી. મેં મારા દીકરાઓનું મોઢું પણ જોયું નથી. અને પાંડવોએ દગો કરીને મારા દીકરાઓને મરાવ્યા. આવી રીતે જ્યારે બોલવા માંડ્યા ત્યારે સંજય કહે છે કે તમે તો બહુ બુદ્ધિશાળી છો. હવે તમારા હાથમાં હસ્તિનાપુરનું રાજ્ય રહેવાનું નથી. તમે આંખે અંધ છો. અને તમે જ વિચાર કરો કે તમારા દીકરાઓ મરાયા ને એને તમે તમારી નજર સામે જોયા, તો એનું કારણ શું હોઈ શકે? ધૃતરાષ્ટ્ર કહે છે કે બીજું તો કોઈ કારણ નહીં, પણ મને એવું લાગે છે આ જન્મે તો મારે આંખો નથી, એટલે મેં એવું કોઈ કર્મ કર્યું નથી. આગલા જન્મે પણ મને યાદ નથી કે મેં કોઈ એવું કર્મ કર્યું હોય. પણ બની શકે કે એના આગળના જન્મ જન્માંતરોમાં મેં કંઈક એવું મહાન પાપ કર્યું હશે કે જેથી કરીને વિધાતાએ આ દુઃખ મને દેખાડ્યું. આજ મારી વૃદ્ધાવસ્થા આવી ગઈ. કોઈ ભાઈઓ ભીષ્મદાદા હતા, દ્રોણ હતા, કર્ણ, ઘણા બધા હતા, પણ આજ એમાંથી કોઈ નથી. બધાયનો સંહાર થઈ ગયો. સંજય તું વિચાર, આજ આ પૃથ્વી ઉપર મારી જેવો કોઈ દુખ્યો હશે? સંજય કહે છે પૂર્વે કરેલા કર્મો એ તો દરેક વ્યક્તિએ ભોગવવા જ પડે, અને આ તમારા કર્મનું ફળ હોઈ શકે. જ્યારે અતિ વિલાપ કરવા માંડ્યા ત્યારે સંજય એને સમજાવવા માંડ્યો કે તમે શોકનો ત્યાગ કરો. પાંડવોનો આમાં બિલકુલ વાંક નથી. ભગવાન દ્વારિકાધીશનો પણ બિલકુલ વાંક નથી. વાંક માત્ર તમારો છે. અને તમારા દોષે કરીને જ તમારા કુળનું નિકંદન નીકળી ગયું છે. રાજા તમે એટલો વિચાર કરો કે તમારે બહારની આંખો નહોતી, પણ અંદરની આંખો નહોતી. તમને કેટલી વાર સમજાવવામાં આવ્યા. અને પાંડવો તો બિચારા હોશિયાળા હતા. એના પિતાનું તો જંગલની અંદર મૃત્યુ થયું. કદાચ 5 પાંડવોને નથી ખબર, તમારા 100 પુત્રોને નથી ખબર, પણ રાજા તમને ક્યાં ખબર નહોતી કે 84,000 દેશ કોના છે એમ? તમે કે દિવસે લડાઈ કરવા ગયા હતા અને કે દિવસે જીતીને લાવ્યા. માત્ર અને માત્ર 14 ગામ તમારા હતા. અને તમે તમારા પુત્ર દુર્યોધનના પુત્ર પ્રેમમાં એવા મોહ પામી ગયેલા કે તમે પાછા વળીને કાંઈ જોયું જ નથી. અને તમારા જ વાક્ય કરીને આજે તમે આ દશાને જોઈ રહ્યા છો. તમારો પુત્ર દુર્યોધન જ્યારે યુવાન હતો અને એને એટલું બધું અભિમાન હતું કે પાંડવોને રાજ નથી આપવું ને એને મારી નાખવા છે. અને એણે તમને આવીને વાત કરી કે પાંડવોને મારી નાખવા માટેનો ઉપાય શું કરવો. ત્યારે તમે એવું કીધું કે તારા મામા શકુનીને પૂછ, મને ક્યાં કાંઈ ખબર છે, મને કાંઈ દેખાતું નથી. અને શકુનીએ રસ્તો બતાવ્યો કે ભીમસેનને ઝેર દેવું. શું તમને નહોતી ખબર? ભીમ જે દિવસે ઝેરના લાડુ ખાવા માટે ગયો તે દિવસે તમારા જ મહેલમાં એ લાડુ તૈયાર થયેલા, મહેલના દરવાજે જ તમે બેઠેલા, અને તમે જ ભીમને રોક્યો નથી ને સામે ચાલીને તમે જ એને ઝેર અપાયું છે.
તો આ તમારા કરેલા કર્મ તમે કઈ રીતે કહી શકો કે મેં એવું કાંઈ કામ કર્યું જ નથી? આપણને ઘણી વાર એવું થાય કે આપણે કાંઈ નથી કર્યું, પણ આ જન્મે ગયા જન્મે કાંઈક તો આપણે કર્યું જ હોય. તમને ખ્યાલ હશે કે આજથી 15 વર્ષ પહેલાં ભુજની અંદર ધરતીકંપ થયેલો, અને એ ધરતીકંપની અંદર કુટુંબોના કુટુંબો પાયમાલ થઈ ગયેલા. તો એ અરસામાં આપણા જે ધાર્મિક માસિકો આવે છે એની અંદર લેખ આવેલો. પછી તો બધાય સહાય કરવા ને એવી રીતે જતા હોય. તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે અંજારની અંદર બહુ જબર ઉલ્કાપાત થયેલો ને 25,000 જેટલા માણસો મૃત્યુ પામેલા. તો એની અંદર એક પરિવાર, એ આખો પરિવાર મકાન પડતા મૃત્યુ પામ્યો. 2-4 દીકરાઓ, દીકરાની વહુઓ, દીકરાના નાના નાના દીકરા અને દીકરીઓ, આ બધા જ 9 વાગ્યાના સમયે હાજર હશે. અને મકાન પડતા બધાયનું મૃત્યુ થયું. પણ જે વડીલ ડોસા હતા ને એક બચી ગયા. ડોસાને કશું જ ના વાગ્યું, કાંઈ નહીં, એમને એમ ક્ષેમ કુશળ એ બચી ગયા. પછી તો સરકારી માણસો આવે ત્યારે બધું ઊંચું નીચું થાય. મકાનના જે દિવાલો પડી હોય, વસ્તુઓ ઉપર પડી હોય, એ બધી કાઢે બુલડોઝર કે ગમે એનાથી, ત્યારે અંદરથી શબ નીકળે. હવે આપણે જાણતા હતા કે એ લગ્ન ગાળો હતો. તો આનો પરિવાર લગ્નમાં જવા માટે તૈયાર થયેલો. એટલે દીકરાની વહુઓ હોય તો ઘરેણાં, બીજું ત્રીજું, કપડાં સારા બધું પહેર્યું હોય. 9 વાગ્યાનો સમય એટલે જવાની તૈયારી જ હોય. ઘરેણાં બરેણાં બધું પહેરેલું. અને પછી એવું થયું કે 1-2 દિવસ જતા રહ્યા એટલે સરકારી માણસો બધું ઊંચું કરવા માટે આવ્યા. અને એ બધું ઊંચું કર્યું એટલે અંદરથી બધી લાશ નીકળી. શરીર ઉપર ઘરેણાં ને એ તો બધું એમનું એમ જ હોય. અંદર તો બધાય કચડાઈને મૂંઝાઈને, નાના બાળકો, દીકરાની વહુઓ બધા જ મૃત્યુ પામેલા. આને જોઈને પેલો ડોસો, એનાથી તો રહેવાતું નથી. એટલો બધો ચોધાર આંસુડે રડે. અને એ વખતે ત્યાં જે માણસો હતા એ કોઈ સારા માણસો હશે, એટલે એણે એવું કહ્યું કે દાદા, થવાનું હતું એ થઈ ગયું ને, તમારે એકના ઘરે નહીં, વળી તમે બચી ગયા, બાકી બધે કુટુંબો ખલાસ થઈ ગયા છે. હવે રડવાનો કોઈ મતલબ નથી, તમે એકલા જ છો. આનો બધાયનો વિધિ તમારે જ તમારા હાથે કરવાનો છે. માટે આ બધાને અમે ભેગા કરીએ ત્યાર પહેલાં તમે અહીંયા સામે જ ઊભા છો, તો બધાએ પહેરેલા ઘરેણાં વગેરે એને બાળવાનો તો કોઈ મતલબ નથી. તમારે હવે બીજો કોઈ આધાર નથી. માટે આ દરેક તમારા દીકરા વહુઓ એના ઉપર જે દાગીના છે એ દાગીના બધાય તમે ઉતારી લ્યો. અને એ વખતે એ દાદા વધારે રડવા માંડે. દાગીનાનું જ્યારે નામ પડ્યું ત્યારે પહેલાં એ બહુ આગ્રહ કર્યો કે દાદા, અમે ઉતારીને તમને એ દાગીના સોંપી દઈએ, તમારે આજીવિકા તો કાંઈક જોશે ને. ત્યારે એ દાદાએ થાંભલાની સાથે માથું પછાડીને એમ કહ્યું કે મારે એ દાગીના નથી જોતા. મારી જિંદગીની હું તમને એક ઘટના કહું. જ્યારે મોરબીની અંદર મચ્છુ ડેમ તૂટ્યો અને કેટલાય કુટુંબો પાયમાલ થઈ ગયા, ત્યારે અહીંયાથી એવા હલકા માણસોનું ટોળું ગયેલું ને એની ભેગો હું ગયેલો. અને એ વખતે પાણીની વેળ આવતા એક પરિવાર આખો ડૂબીને ખલાસ થઈ ગયેલો. અને એને પણ સ્ત્રીઓ, નાના બાળકો, દીકરાઓ બધા. અને તે દિવસે મેં ક્રૂર બુદ્ધિ રાખીને એની દીકરાની વહુઓ ઉપરથી ઘરેણાં મેં ઉતારેલા છે. અને એ ઉતારીને હું લાવ્યો તો મને ખ્યાલ આવ્યો કે કુદરત મર્યા પછી દંડ નથી દેતી, જીવતા જ દંડ દે છે. એ લોકો રડતા હતા, એના ઉપર દયા લાવ્યા વગર અમે ઘરેણાઓને કાઢવાય નથી રહ્યા. એને ખેંચીને કાન તૂટી ગયા હોય, હાથ તૂટી ગયા હોય, એમ ને એમ અમે લઈને ભાગ્યા હતા. અને મને એમ હતું કે આ દુનિયામાં મારી જેવો કોઈ સુખ્યો નથી. પણ આજ મને ખબર પડી કે એ કુટુંબની પરિસ્થિતિ જે મેં કરેલી ને એ પરિસ્થિતિ આજ હું મારા કુટુંબની જોઉં છું. અને ઠાકોરજીએ મને દંડ દેવા માટે થઈને જીવતો રાખ્યો છે. કે એ જીવતો રહેતો એને ખ્યાલ આવે ને.
તે દિવસે એ પારકી સ્ત્રીઓ ઉપરથી મેં આનંદથી ઘરેણાં ઉતારેલા એ દ્રશ્ય આજ મને મારી નજર સમક્ષ દેખાઈ રહ્યું છે. માટે મારી દીકરાના વહુઓ ઉપરથી એક પણ ઘરેણું મારે ન જોઈએ. તમારે જે કરવું હોય તે કરો. હવે તમે વિચાર કરો કે કુદરતને દંડ દેતા વાર લાગે છે? આપણે એવું કહીએ કે મર્યા પછી દંડ દે, એવું નથી. અમુક કર્મ એવા હોય કે જેનો દંડ ઠાકોરજી આપણને દેતા હોય છતાંય આપણી આંખ ખુલતી ન હોય. સંજય આજ ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે રાજા, તું તારા હાથે કરેલા તારા નજર સામે અત્યારે જોઈ રહ્યો છું. તારે કદાચ બહારની આંખો નહોતી, પણ મૂરખ તારા અંદરની આંખો નહોતી. કમસે કમ તું તારા દીકરાને સમજાવી તો શકે ને કે આ રાજ આપણું નથી, પાંડુ રાજાનું જીતેલું છે, આપણું એક પણ ગામ નથી, એને બધુંય આપી દેવું જોઈએ. એને બદલે બધુંય નહીં, પણ તમે અડધું તો આપી દો. આવું પણ તમે ક્યારેય કહ્યું નથી. અને તમારો જે પુત્ર એ એટલો બધો ઉદ્ધત હતો કે એને કોઈ પણ નાના મોટા વડીલ સમજાવે, વ્યાસ ભગવાન સમજાવે તો એની સામે થઈ જાય. વિદુરજી આવીને સમજાવે, અરે વિદુરજી સમજાવવા ગયા ધૃતરાષ્ટ્રને કે યુદ્ધ થશે અને યુદ્ધની અંદર તમારા કુટુંબનો કુરુકુળનો નાશ થઈ જશે. માટે મોટા ભાઈ દુર્યોધન તો છોકરું કહેવાય, તમે મોટા છો, તમે કાંઈક વચલો રસ્તો કરીને પાંડવોને થોડાક 5 ગામ આપી દો તોય શાંતિથી રહેવાશે, નહીંતર ખીલેલો બગીચો ઉજ્જડ થઈ જશે. અને એ જ વખતે આ ચર્ચા ચાલે ને ત્યાં દુર્યોધન આવી ગયેલો. અને દુર્યોધને આવીને કીધું કે મારા રોટલા ખાઈને મારા બાપને ચડાવેશ અને મારી વિરોધમાં, માટે જા, મારા રાજમાંથી તને દંડ આપું છું, મારું રાજ છોડીને નીકળી જા. અને એટલે જ વિદુરજી નીકળી ગયા હતા. સંજય કહે છે કે જો તે દિવસે તમે માન્યા હોત તો તમારી આ દશા ન થાત. તમને કેટલું બધું આપેલું છતાંય તમને સંતોષ ન થયો. રાજ્યરૂપી ફળ મેળવવાની લાલસામાં લુબ્ધ થઈ અને તમે માત્ર તમારો જ સ્વાર્થ સાધ્યો. તમને કંટાળો નથી આવતો ને? આવે તોય શું થઈ ગયું? તમને એ તો ખબર છે ને, હજી તમારે બપોર પછી આવવાનું છે કથા સાંભળવા. આપણે પૂર્ણાવતી બપોર પછી કરવાની છે, અત્યારે નહીં. એટલે તમે કદાચ વિચારતા હો કે આ ઉપદેશ દેવા માંડ્યા તો ધર્મરાજાને ક્યારેક ગાદીએ બેહાડશે. બપોરે તમે બરોબર જમીન આવો ને પછી ગાદીએ બેસાડવાના છે. અત્યારે તો આપણે વિચારવાનું છે કે આપણે શું કરવું. સંજય સમજાવે છે કે તમે તમારો સ્વાર્થ સાધ્યો અને કોઈની બુદ્ધિને આધારે નહીં ચાલતા, તમે તમારી જ બુદ્ધિને આધારે ચાલ્યા. આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને 5 ડાયા માણસો આવીને એ કામની નિંદા કરે ને ત્યારે આપણે જરૂર પાછું વળવું જોઈએ કે એક જણો કદાચ ઈર્ષાથી નિંદા કરે, બીજો કદાચ દ્વેષથી નિંદા કરે, પણ આ 5 જણા કાંઈ નિંદા કરે એટલે ભૂલ મારી જ હોય. એ 5ની ભૂલ ન હોય. બધાય ના પાડતા હોય ને છતાંય કામ કરીએ તો એની અંદર અસફળતા જરૂર મળે. મોટાની દ્રષ્ટિ હંમેશા દીર્ઘ હોય, ઊંડી હોય. એ જે કહેતા હોય એ વાત બરોબર જ હોય, પછી પાછળથી પસ્તાવાનું થાય. ઘણા બધાએ સમજાવેલો, પણ તે તારી બુદ્ધિને આધારે જ કાર્ય કર્યા ને તારો દીકરો કેવો દુરાચારી હતો. અને બીજી વસ્તુ કે ખાલી તારા દીકરાનો વાંક હતો એટલું નહીં, એના સલાહકારો કેટલા નીચલી કક્ષાના હતા. અને એમાં પહેલો જ તારો સાળો શકુની. જ્યારથી ગાંધારી પરણીને આવી ધૃતરાષ્ટ્રના ઘરે પગ મૂક્યો ત્યારે ગાંધારીની જોડે જોડે જ પગલું શકુનીએ મૂક્યું છે. આ બધાને મરાવીને મર્યો. ત્યાં સુધી ગાંધારમાં ગયો જ નથી, એનો પ્રધાન થઈને અહીંયા જ રહ્યો છે. તો એની તે સલાહ લીધી, એની સામે તારો દીકરો દુશાસન અને એ બધાની ભેગો રહી અને જેની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી એવો કર્ણ, આ બધા જ જેનું નામ લેવા માત્રથી દોષ લાગે એવા એના કર્મ હતા. અને આપણને એવું લાગે કે એમ કેમ, તો એનું કારણ એ પણ ખરું કે જે કાર્ય આ દુનિયાની અંદર હલકો માણસે ન કરે એવું કાર્ય એણે ભરી સભામાં કર્યું. સતી દ્રૌપદીના જેણે ચીર ખેંચ્યા, પારકી સ્ત્રીનું ચીરય ન ખેંચાય તો પોતાના ભાઈઓની સ્ત્રીનું ચીર કેવી રીતે ખેંચાય?
અને કેટલો બધો ખરાબ ઈશક હતો. અને જે દિવસે એના ચીર તારા દીકરાએ ખેંચાવ્યા તે દી હે રાજવી તમે સામે સિંહાસન ઉપર જ બેઠા હતા. આંખો નહોતી પણ તમને ખબર નહોતી કે આ વસ્ત્રો ખેંચે છે. અને એટલા બધા તો તમે પુત્રના મોહને આધીન થયેલા કે તમે એને રોકી ન શક્યા. વારંવાર ગાંધારીએ પણ કીધેલું કે દીકરા હંમેશા વિજય સત્યનો જ થાય, તું અસત્યને માર્ગે ચાલે એટલે મને તારો વિજય દેખાતો નથી. ગાંધારીએ રાજા તમને કેટલી વાર કીધેલું કે તમે આ દીકરાને સમજાવો, આના ફળ હું સારા જોતી નથી. અત્યારે આપણને બધાય ફળ બહુ મીઠા લાગે, પણ જેથી ભોગવવાનું થાય ત્યારે આપણને ખ્યાલ આવે. અને જેથી ખ્યાલ આવે તેથી કોઈ સહાય કરનારું ન હોય, કોઈ બચાવનારું ન હોય, કોઈ હાથ પકડે એવું ન હોય. માટે કોઈ પણ પ્રકારે પાંડવોને હેરાન કરવામાં તમે બાકી નથી મૂક્યું. લાક્ષાગૃહની અંદર સળગાવ્યા તો એ શું તમને ખબર નહોતી? અને સળગે એને શું પીડા થાય એનાથી તમે અજાણ છો? અને છતાંય તમારા દીકરાને તમે જ આ પાડી હતી કે જ્યાં ત્યાંથી પાંચેય ભાઈ મરે તો તમારે નિષ્કંટક રાજ્ય મળે. તો આ કર્મને કોણ ભોગવી દે? આ બધું અત્યારે તમે તમારી નજર સામે જોઈ રહ્યા છો. તમારો દીકરો અલ્પબુદ્ધિનો હતો એટલે એને બીજાએ જેણે સલાહ આપી એ મનાઈ ગઈ. અને જેને મોળાની સાથે બેઠક ઉઠક હોય ને એનું હંમેશા પતન થાય. તમારા ઘરની અંદર 5 વ્યક્તિ રહેતા હોય, એમાંથી એકાદાનો સ્વભાવ બગડે ને તમારા ઘરમાં જ્યારે કજિયા કંકાસ આવે ત્યારે તમારે છાની તપાસ કરવાની કે એ વ્યક્તિ જે કજિયા કરવા માંડી છે એની બેઠક બદલી ગઈ હોય. જો તમે તપાસ કરશો તો આ એક જ રસ્તો નીકળશે, બાકી બીજો કોઈ નહીં. બેઠક બદલી જાય અને એને ચડાવવામાં આવે, એનું પાણી પીવે, એની ભેગા બેસે, એની ભેગા ખાય, એના શ્વાસ લીધેલા એ આના મોઢામાં એના જીવાણુ જાય એટલે આને અસર થયા વગર રહે જ નહીં. સરસ રીતે ઘર ચાલતું હોય ને અચાનક એવું કેમ થાય? તો ત્યારે તમારે એ વ્યક્તિની ઉપર ઉતરી પડવાની જરૂર નથી, પણ પહેલાં તમે તપાસ કરો કે આનું કારણ શું છે, અને કારણ એ જ મળશે. અને માણસનો હંમેશને માટે એવો નિયમ છે કે એને પોતાના કે એ સાચું ન લાગે, પારકા કે ને એ બહુ સાચું લાગે. જેની ભેગા રહેતા હોય એનો ભરોસો નહીં. માટે જેટલી બેઠક ઉઠક ખરાબ, જેટલી એને ચડાવણીને શિખામણ નીચી, એટલી એ વ્યક્તિ જીવનમાં નીચે ઉતરતી જાય. અને એને એવો વિચાર ન થાય કે આના ઉપદેશે કરી, આની શિખામણે કરીને હું મારા ભર્યા ભાદરા ઘરમાં તિરાડ પાડું છું. આવું એને સૂજે જ નહીં. કારણ કે ગુજરાતના ઘોડા હોય એને તમે સૂકું ઘાસ નાખો તો ન ખાય, પણ કાઠિયાવાડમાં લીલું ઘાસ ના હોય તો એના ઓલા અહીંયા ડાબલા હોય ને આ લીલો કાગળ લગાડી દે. લીલો કાગળ હોય એટલે સૂકું ઘાસ કેવું લાગે? લીલું લાગે. એમ એવું થાય. આવા નફટ માણસો હોય ને એ બધાને દેખાતું હોય સારું, પણ એવો લીલો કાગળ લગાડી દે કે એને ભર્યા ભાદરા કુટુંબમાં ડખો કરવાની ઈચ્છા થાય. માટે આવાની આગળ બેસતાય નહીં. તમારા નાના સમાજને મહેરબાની કરીને બેસવાય ન દેતા. જો શાંતિથી તમારે એના હાથના રોટલા ખાવાની ઈચ્છા હોય તો. તમારી બુદ્ધિ પીઢ હોય પણ નાના સમાજને એવી ન ખબર પડે. એને જઈને કંઈક 2 શબ્દો કહે એટલે એને તો તરત તમારો જ વાંક દેખાય કે હા એ આવું જ કરે છે. અને વાત બિલકુલ નાની હોય. બહુ મોટો કદાચ 200 મણનો સૂકા ઘાસનો ઢગલો પડ્યો હોય, 500 મણનો પડ્યો હોય તો એમાં કાંઈ 500 મણ દારૂ મૂકવાનો, 500 મણ અગ્નિ મૂકવાનો ન હોય. એક તીખારો તો બહુ થઈ જાય. ઘડીક વારમાં બધું ભસ્મીભૂત કરી નાખે. એમ આપણા પરિવારની આ દશા થાય. સત્સંગમાં એવું થાય અને કુટુંબની અંદર પણ એવું જ થાય. એવો સરસ મજાનો સત્સંગ ચાલતો હોય, શાંતિથી ભજન ભક્તિ કરતા હોઈએ, દેવ મંદિરે જતા હોઈએ, કથા સાંભળતા હોઈએ, પાઠશાળાઓમાં જતા હોઈએ, તીર્થોમાં જતા હોઈએ, અને એમાં કોક આવીને હળી કરે કે આ બધું હાવ તમને ખોટું શીખવાડે છે, એનો સિદ્ધાંત જ ખોટો છે, અને જે તમારી કઠણાઈ બેસે તો એમાં બગડે કોનું? ઉપદેષ્ટાનું ક્યારેય ન બગડે. જે લેવા બેઠા હોય એનું બગડે. ઉપદેષ્ટાને શું ફિકર હોય? એને તો કાન ખજૂરાનો એક પગ ભાંગે તોય ધડો જાય. એને ઘણાય પગ હોય પણ બગડે કોનું? જે અવળું સમજે એનું બગડે. અને એક વાત એ પણ યાદ રાખજો, તમારા પરિવારમાં
તમે સરસ રીતે ભજન ભક્તિ કરતા હો તો તમારા સત્સંગની અંદર દુનિયા તો ગમે એમ કરી અને તિરાડા પડાવવા જ બેઠી છે. જેને ભજન નથી કરવું તો એ જીભનો ઉપયોગ કાંઈક તો કરે કે બિચારા હાવ બેહી રહે, એ એનો ધંધો ચાલુ રાખે. આપણે આપણો ધંધો ચાલુ રાખીએ, એ ગમે તેમ કે પણ આપણને શું ફરક પડે? અને બીજું કે આપણામાં એટલી તો બુદ્ધિ હોય ને કે આટલા વર્ષથી સત્સંગ કરતા હોઈએ તો શું સત્ય ને શું અસત્ય એટલી બુદ્ધિ જો આપણે ન હોય તો કંઠી કાઢી કાઢી નદીમાં નાખી દેવી પડે. ખોટી પહેરવાનો કોઈ મતલબ નથી, સમજણ તો આવી નહીં. દેવ મંદિરે ધક્કા ખાઈને મોટી મોટી ઘઉં શું કામ બગાડો? બેઠા બેઠા કકડાવો ને ઊંઘ ન આવે ને સ્ટોન ચોટાડાય. પણ ઘરની બુદ્ધિ તો જીવ જરાય વાપરતો નથી. જે બાજુ પવન આવે એ બાજુ જ ગોળી માંડે. સંજય ભલે ને ધૃતરાષ્ટ્રને કે હું તો તમને કહું છું, એ તો હમણાં કહીને બંધ થઈ જશે, પણ મારે એ કહેવું છે કે આટલે ચડ્યા પછી, અને તમને એ પણ ખ્યાલ છે કે તમે ચાલતા ચાલતા પડી જાઓ ને તો જરા છોલાઈ જાય, ઓછું વાગે, પણ તમે ઊંચે ચડ્યા પછી પડો ને તો હાડકા જરૂર ભાંગી જાય. અને ક્યારેક એવી પરિસ્થિતિ પણ ઊભી થાય કે ગમે એમ કરો તો એ સારું ન થાય તો આખી જિંદગી ગોળી લેવી પડે. માટે તમારે આ સત્સંગમાં ગોળી ન લેવી પડે એટલા માટે હું તમને કહું છું. મારે કાંઈ લઈ લેવાનો, અમારે તો જેટલા ઓછા આવે એટલા ઓછા દખી કરે. ખ્યાલ આવ્યો તમને? અમારી વાત નથી, આખા સત્સંગની વાત છે. આપણે શાંતિથી ઠાકોરજીનું ભજન કરીએ છીએ તો એની અંદર આપણી જિંદગીમાં વિક્ષેપ ન આવે. આટલા વર્ષ તમારા ગયા આબલામ જોઈ જોજો માથાને મોઢા, ત્યારે આપણે માંડ પાટે ચડ્યા છીએ, અને હવે અહીંથી પડશું ફરીવાર પાટે ચડશું ત્યાં સુધીમાં તો આયુષ્ય આપણી પૂરી થઈ જશે. દરેક જગ્યાએ તમે જાઓ, તમને સારું લાગે એ લ્યો, તમને એવું લાગે કે આ નથી સારું તો કોઈ પરાયણે તમને દઈ દેતું નથી તો એને છેટેથી જય સ્વામિનારાયણ કરીને રવાના. તમને એવું લાગે કે આને મારે જય સ્વામિનારાયણ નથી કરવા તો કાંઈ નહીં, તમને કોણ કહે છે? પણ શા માટે ખોટી માથાકૂટો ને બીજી ત્રીજી ઉપાધિઓ ઊભી કરીને દખી થવું? ઘણા તો બીજાનું બગાડવાનું જ કામ કરતા હોય 24 કલાક. કોક હડફેટે ચડવું જોઈએ, પછી ઘરે જવામાં 1 વાગી જાય તો આને ઉપાધિ ન હોય, રોટલા ઠરી જાય તોય. ખ્યાલ આવ્યો તમને? પણ ગમે એમ કરીને ડખો કરવો ને ક્યાંક ભગવાન સિવાયની બીજી આડી અવળી વાતો, કારણ કે આ જીવને રસ જ એમાં છે. લ્યો, તમે બધા બહુ સમજદાર અને ડાયા છો એટલે આટલી વાતમાં તો લગભગ તમે આખું પામી જ ગયા છો. એટલે મારે ખાલી એક જ વસ્તુનો સાર તમને બતાવવો છે કે સંગ બહુ બળવાન છે. આપણે જે રસ્તે ચડ્યા છીએ ત્યાંથી 2 ડગલા આગળ ચડાય તો ચડજો, ન ચડાય ને તો ત્યાં ને ત્યાં જ ઊભા રહેજો. મને પૂરેપૂરો ભરોસો છે કે તમે કદાચ 2 પગથિયા નીચે ઊભા હશો તો મારો હરિકૃષ્ણ મહારાજ એટલો દયાળુ છે કે 2 પગથિયા નીચે આવીને તમને 100% લઈ જશે. પણ તમે ઉપરથી મહેરબાની કરીને ગબડીને પડતા નહીં તો ઠાકોરજી સાવ નીચે પછી નહીં ઉતરે. એના હાથ બહુ આજાન ભૂજા છે, લાંબા હાથ છે, એ તમને લાંબા હાથ કરીને લઈ લેશે. બાકી જો નીચે ગબડ્યા તો આડક્યું પછી હાથમાં નહીં આવે. અને ફરી વખત આ સત્સંગનો યોગ મળવાનો નથી. મનુષ્ય જન્મ મળશે તો સત્સંગ નહીં મળે. માટે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે એ આપણે ખાસ અંતરમાં ધારવાની જરૂર છે કે એકલા તારા દીકરાનો વાંક નહોતો, એની આજુબાજુમાં રહેનારા નબળા હતા, સલાહકારો એટલા બધા નબળા, તારા દીકરાનું કાળજું કાચું, અને એને શકુનીને આધારે જ આખી જિંદગી જીવો. તમે 14 દિવસથી સાંભળ્યું ને, કાંઈક નવું આવે એટલે કંઈક મામા કેમ કરશું, તો મામો દિવાસળી લઈને જ બેઠો હોય એટલે તરત સળગાવે અને ભડકો થાય. માટે હંમેશા પાસે બેસનારી વ્યક્તિ સારી હોવી જોઈએ. તમને શંકા જાય ને કે આ કંઈક સળગાવવાની મહેનત કરી રહ્યા છે, તરત ને તરત ત્યાં ને ત્યાં જે સમણે આવતા ને ઘરે મારે ભજન કરવાનું હોય, પણ તમારે લો ક્લાસ પાસ મોટી વેંત એકની હોય, ના કેમ પાડવી? કાયમ આમ થતું હોય તો બેસવું પડે ને બોલાવવા પડે. સત્સંગમાંથી પાડે એની પાસે કોઈ દિવસ બેસાય નહીં. વ્યવહાર કુટુંબ હોય તો એની કુટુંબ પૂરતો વ્યવહાર એની સાથે જરૂર રખાય, પણ વધારાનો બિલકુલ નહીં. માટે ખાસ આ વાતને બધા જ લક્ષ્યમાં રાખજો.
જેટલાનું પતન થયું, તમે દુનિયાની સામે નજર કરો, એ આ કારણથી જ પતન થયું છે. રાવણનું પતન કેમ થયું? રાવણ બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, શિવજીનો ભક્ત હતો, પણ એને સારી સલાહ દેનારાય નહીં અને આણે કોઈનું માન્યું પણ નહીં, એટલે પતન થયું. કંસનું પતન થયું હોય તો એ જ કારણે. અરે એ બધાની ક્યાં વાત કરો છો? દરબારગઢના દરવાજે કાંઈ અભય રાજા ઊભા, દિવ્ય સ્વરૂપે દર્શન દઈને શરણે પોતાની, એના ઘરે ગયા પર શરણે શું કામ લેવા પડે? તમને ખબર છે ને? એબલ બાપુ એના સાસરે આવેલા, એનું સાસરું કયું? અહીંયા બોટાદ આવેલા. રસ્તામાં નીકળ્યા તેને કોકે કીધું કે સ્વામિનારાયણને તમારા ઘરે રખાયા, જુવાન દીકરીઓ ઘરે આ તે લોકો કેવી વાતો કરે છે. બસ આટલા જ શબ્દો કુસંગીના અડ્યા, જે અભલ દરબારે સર્વસ્વ ઠાકોરજીને સોંપી દીધેલું, એની બુદ્ધિ તરત જ બગડી ગઈ અને નક્કી કર્યું કે સ્વામિનારાયણ આવે એટલે તલવારને ઝાટકે દઈ દઉં, અને એટલે અભય રાજાને ભગવાનને ચતુર્ભુજ રૂપે દર્શન દેવા પડ્યા. આવા મોટા હોય તોય કુસંગીના શબ્દથી જો બુદ્ધિ ફરી જતી હોય, જે કઈ ભગવાન રામને પોતાના ભરત કરતાંય વધારે શ્રેષ્ઠ માને અને મંથરાનો યોગ થતાં જો એની બુદ્ધિ ફરી જતી હોય, તો તમે એવું માનો છો કે મંથરા 1 લાખ વર્ષ પહેલાં ગુજરી ગઈ? એક ગુજરી ગઈ અને એમાંથી અનંત મંથરાઓ પાછી આ ધરતી ઉપર જન્મી છે, શેરીએ ખૂણે ખૂણે ફરે છે અને કેટલી કઈના જીવનને એ બરબાદ કરી રહી છે. માટે સાવધાન બનીએ. તમે જુઓ તો આવા હલકા સંસ્કારો જ્યારે અંદર લાવવા હોય ને, ત્યારે એનો અભ્યાસ નથી કરવો પડતો. એને ભણવાની ને એને ગોખવાની ને પાકું કરવાની જરૂર નહીં, એના માટે ઉજાગરા કરવાની જરૂર નહીં. એની પાસે બેસવા માત્રથી પાશ લાગી જાય. દાખલા તરીકે તમને એક દાખલો આપું કે તમે અભણ છો, બિલકુલ અંગૂઠા છાપ, તમને ક ખ ઓળખતાય નથી આવડતું, તો ભણેલી વ્યક્તિની બાજુમાં તમે 10 વર્ષ બેસો તો શું તમને વાંચતા આવડી જાય? ક્યારેય ન આવડે. ખ્યાલ આવ્યો તમને? હા, તમે શીખો, ખૂબ મહેનત કરો, અભ્યાસ કરો તો આખી વસ્તુ અલગ છે. બાકી એને અડવાથી, એની પાસે બેસવાથી આપણને ક્યારેય આ કળા આવડતી નથી. પણ કોઈ વ્યક્તિ જેવું તેવું બોલતી હોય, જેવું તેવું ખાતી હોય, એના આચાર વિચાર નબળા હોય અને એની ભેગા તમે બેસો તો 10 વર્ષ ન થાય, પણ થોડાક સમયમાં તમે એની જેવા આચાર વિચારવાળા થઈ જાઓ. અઘરું છે ઉપર